તો અમદાવાદના ચાંદખેડા 4 રસ્તા નજીક અકસ્માતની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે। એમટીએસ બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં મુસાફરી કરતા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું, જ્યારે અન્ય ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો ચાંદખેડા વિસ્તારમાંથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। એમટીએસ બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર બાબતને લઈ અને અકસ્માતમાં ઘવાયેલા લોકોને અત્યારે હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે અમદાવાદમાં હવે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, એસજી હાઈવે સહિતના અનેક રસ્તાઓ જે રીતે કહી શકાય કે રેસિંગ ટ્રેક બની ગયા છે, અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ચાંદખેડાથી પણ એવા જ સમાચાર સામે આવી રહ્યા છે। શું છે વિગતો? બિલકુલ જી ધ્વની, કે શહેરની અંદર દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે, ત્યારે ફરી એક વખત શહેરના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી। ઘટનાની જો વિગતવાર ધ્વની વાત કરવામાં આવે તો ચાંદખેડા 4 રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેની અંદર એમટીએસ બસ હતી તે ઊભેલી હાલતમાં હતી અને પેસેન્જર બસની અંદર સવાર થવા માટે ચડી રહ્યા હતા। તે દરમિયાન જ પાછળથી એક્સયુવી કાર આવે છે ને એક્સયુવી કાર જરાકાભેર આ એમટીએસ બસ સાથે અથડાય છે, જે સંદર્ભે એમટીએસ બસની અંદર સવાર જે પેસેન્જરો હતા તે પણ બસમાં પડી ગયા હતા। તેની સાથે સાથે એક્સયુવી કારની અંદર જે બે સવાર કારની અંદર હતા તેની અંદર ખાલી સાઈડમાં બેઠેલો એક યુવક હતો, તે મરણ જવા પામ્યો હતો। તેની સાથે સાથે જે કાર હંકારનાર વ્યક્તિ હતો તેને ઈજાઓ પહોંચી હતી ને તેને ફાયર વિભાગના જવાનો દ્વારા આવીને કારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જે અન્ય યુવક મૃત્યુ પામ્યો છે તેને પણ બચાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જે કાર છે તે એમટીએસ બસની સાથે જે ખાલી સાઈડની ભાગ હતો તે બાજુ અથડાતા તે વ્યક્તિનું મોત નીપજ્યું છે। અન્ય જે એમટીએસ બસની અંદર એક મહિલા હતા તેમને સારવાર અર્થે નાની મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી બાજુ આ અગાઉની જો વાત કરવામાં આવે તો એક્સયુવી કાર દ્વારા આગળના જે માર્ગ ઉપરથી આવી રહ્યો હતો તે જગ્યા ઉપર જ તેના દ્વારા કોઈ બાઇક ચાલકને પણ ટક્કર મારવી હોવાનું પ્રાથમિક રીતે હાલ જાણવા મળી રહ્યું છે, પરંતુ સ્થાનિક જે ચાંદખેડા પોલીસ છે તેના દ્વારા ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે, તેમજ તેની સાથે સાથે એફએસએલની મદદ લેવામાં આવી છે, તેમજ જે આ એક્સયુવી કાર ચાલક હતો જે માર્ગ પરથી આવી રહ્યો હતો તે માર્ગના તમામ સીસીટીવી પણ એકત્રિત કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। ધ્વની, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।